ખનિજ સંમેલન 2.0 સફળ ₹56,414 કરોડના રોકાણ પ્રસ્તાવ મળ્યા। મધ્યપ્રદેશના કટની જિલ્લામાં આયોજિત ખાણ ખનિજ સંમેલન 2.0 રાજ્ય માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થયું છે। આ સંમેલન દરમિયાન રાજ્ય સરકારને ખાણકામ ક્ષેત્રે કુલ 56,414 કરોડના રોકાણનો પ્રસ્તાવો પ્રાપ્ત થયો છે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 8 મુખ્ય ખાણ કંપનીઓ દ્વારા મળેલા આ પ્રસ્તાવો રાજ્યને દેશના અગ્રણી ખાણકામ રાજ્ય તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ સંમેલનમાં રાજ્ય સરકારે ખાણકામ ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા માટે 3 મહત્વપૂર્ણ સમજૂતી કરાર પણ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ઓલ ઇન્ડિયા લિમિટેડ સાથે મહત્વપૂર્ણ ખનિજોના સંસાધન અને પ્રક્રિયા ટેક્સમીન ISM ધનબાદ સાથે ખાણકામમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT અને અન્ય આધુનિક તકનીકીના ઉપયોગ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ભોપાલ સાથે ખનિજ સંશોધન અને વિકાસ માટેના કરારનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી મોહન યાદવે રોકાણકારોને સંપૂર્ણ સરકારી સહયોગની ખાતરી આપતા જણાવ્યું કે મધ્યપ્રદેશ ખનિજ સંસાધનોમાં સમૃદ્ધ છે અને હવે તેને દેશના મુખ્ય ખાણકામ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે સરકારની પારદર્શક નીતિઓ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને કારણે રાજ્યના રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ બન્યું છે। આ સફળતા બાદ હવે જિલ્લા સ્તરે પણ ઉદ્યોગ સંમેલનોનું આયોજન કરવામાં આવશે। अपने एक एक करके जितने बड़े महानगर हैं उनके यहाँ भी अलग प्रकार से विकास की संभावना देख रहे हैं, लेकिन कटनी तो माइनिंग के लिए कटनी में क्यों नहीं होना चाहिए? कटनी तो इसकी पहचान है, इसलिए सब प्रकार के मिनरल न केवल कटनी बल्कि पूरे प्रदेश में, सही कहा, लेकिन महाकौशल में परमात्मा की विशेष कृपा और इसकी लाइन भी देख रहे हैं। अभी तक तो माइनर मेजर अब तो रेयर भी मिल रहे हैं, क्रिटिकल भी मिल रहे हैं। क्या चाहिए और क्या? कभी तो सोने के लिए हम कभी दक्षिण अफ्रीका की तरफ देखते थे, लेकिन अब अपने कटनी से लेकर जबलपुर तक, सिंगरौली तक लक्षण दिखाई दे रहे हैं। जब पन्ना वाले के पास हीरा मिल सकता है तो सोना तो मिलना ही चाहिए। मध्य प्रदेश में क्यों नहीं मिलना चाहिए? सोना मिलेगा तो इससे बढ़िया क्या बात।